અને પછી તો આનંદ. તો જો પ્રિયજનો, આ બધી એક વસ્તુ સમજો કે આપણા આચાર્યો એવું નથી થયું કે કોઈ એક સમયમાં જઈને એમને જ્ઞાન પ્રાપ્ત થયું હોય. આપણા બધા આચાર્યો નાનપણથી જ દિવ્ય રહ્યા છે. ગૌતમ બુદ્ધ થયા કે ભગવાન મહાવીર થયા, એ બધા જન્મ્યા હતા એક સાધારણ મનુષ્ય તરીકે, પણ જીવનમાં એવી કોઈ ઘટના ઘટી, કોઈ વૃક્ષની નીચે કોઈને કઈ રિયલાઇઝેશન થયું, કોઈને કઈ આત્મજ્ઞાન થયું, અને ત્યારે જઈને એમને જ્ઞાન પ્રાપ્ત કર્યા, અને ત્યારે જઈને એ જ્ઞાની અને ગુરુ બન્યા છે. પણ આપણા આચાર્યો તો પ્રિયજનો નાનપણથી જ ઝઘડો કરતા આવ્યા. અને કોની સાથે ઝઘડો કરતા આવ્યા? ઠાકોરજી શ્રી બાલકૃષ્ણલાલ સાથે. આપ જયારે 9 વર્ષના થયા તો એવું પ્રસંગ છે આપણા ત્યાં કે આપ શ્રી યમુનાજીમાં પાછા હવેલીમાં પધારતા હતા, અને પધારતા પધારતા રસ્તામાં માર્ગમાં જ શ્રી ગુસાઈજીએ રાજભોગ આરતીની આર્યા લખી. શું લખી? શું લખી? જોરથી, જોરથી, હજી જોરથી. હા, પુષ્ટિ માર્ગમાં જ્યારે પણ વલ્લભકુલ પરિવાર કે મુખિયાજી જ્યારે પણ ઠાકુરજીની કોઈ પણ આરતી કરે ને, તો અમે બધા એક મંત્ર બોલતા હોઈએ છીએ, અને જેને આર્યા કહેવામાં આવે છે. અને આર્યા શું છે એ લખી શ્રી ગુસાઈજી, અને કેવી અદ્ભુત લખી આપ જુઓ પ્રિયજનો. આમાંથી કોને કોને અંતાક્ષરી રમવી બહુ ગમે? બધાને ગમતી હશે અંતાક્ષરી રમવાની. અંતાક્ષરીમાં શું થાય કે તમે અંતનો અક્ષર લો અને એના ઉપરથી આગળનું ગીત ગાઓ કે જે પણ કરો, એ અંતની અક્ષરી છે. અને એ પણ હિન્દીમાં ગાઓ કે ગુજરાતીમાં ગાઓ કે જેમાં પણ ગાવું હોય ગાઓ. પણ શ્રી ગુસાઈજીએ માર્ગમાં ચાલતા ચાલતા પધારતા પધારતા એવી આર્યા લખી સંસ્કૃતમાં. એ પણ અંતાક્ષરી ન હોય, અંતનો કેવલ એક અક્ષર ન લેવામાં આવે, પણ જેમાં અંતના 2 અક્ષર લેવામાં આવે. જેમ વ્રજરાજ વિરાજત ઘોષ વરે, તો ખાલી ર નહીં, પર વર વર્ણીય મનોહર રૂપ ધરે. ધર ધરણી રમણી રમણૈક પરે, પર પરચિત્ત હરસ્મત માત્ર કથે. કથ કથનીય ગુણાકર પાદ યુગે, યુગ યુગલે યુગલે સુદૃશામ સુરતૌ. રત રતિરસ્તુ મમ શ્રી વ્રજરાજ સુતે. આ આખી આર્યા શ્રી ગુસાઈજી લખી. વિચાર કરજો પ્રિયજનો, ક્યારેક છે ને રમતા હો ને અંતાક્ષરી, તો એક અક્ષર ન લેતા પણ 2 અક્ષર લેજો. પોતે તમે અનુભવ કરશો કેટલું કઠિન અને કેટલું મુશ્કેલ છે. અને એ પણ તમારી હિન્દી અને ગુજરાતી, તમારી માતૃભાષામાં કહું છું. અને આ તો શ્રી ગુસાઈજીએ વ્રજભાષામાં કે હિન્દીમાં નથી લખી, સંસ્કૃતમાં. કેવલ 9 વર્ષના, એવા પણ નહીં કે 50-60 વર્ષના કોઈ પ્રકાંડ વિદ્વાન કે કોઈ બ્રાહ્મણ હોય એવા, પણ એવા નાના નાનકડા 9 વર્ષના બાળક. અને એ પણ એવું નહીં કે કોઈ પંડિતજીની સામે બેસીને લખી હોય. યમુનાજીમાંથી સ્નાન કરીને પાછા હવેલીમાં પધારતા હતા, અને કેવલ પધારતા પધારતા આનંદમાં અને આનંદમાં આપણાથી રચાઈ ગયું હોય. અને એવી પ્રત્યેક આરતીની આપણે ત્યાં આર્યાઓ છે. શયન આરતીની પણ છે, સંધ્યા આરતીની પણ છે, રાજભોગ આરતીની પણ છે, મંગલ આરતીની પણ છે. એવા અનેક અનેક પ્રિયજનો ઘટનાઓ ત્યાં એ સમયમાં થઈ હતી. અને એટલા માટે પછી ધીમે ધીમે જેમ જેમ આપ મોટા થયા, આપની જનોઈ કરવામાં આવી, શ્રી મહાપ્રભુજી આપને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા છે. અને હવે શિક્ષાનું અધ્યયન આપનું સ્ટાર્ટ થયું છે. અને સંસ્કૃતનું અધ્યયન કર્યું ને સંગીતનું અધ્યયન કર્યું. અને હમણાં જેમ રાહુલભાઈ બિરાતા હતા, એમણે વીણાનો પ્રસંગ કહ્યો કે આપ વીણા વગાડતા હતા, પણ કારણ કે હાથ કઠણ થઈ ગયા હતા, श्री महाप्रभु जी आज्ञा करी कि देखो भाई वीणा तो बहुत अच्छी चीज़ है, पर तुम्हारे ये हाथ ठाकुर जी को चुभेंगे. तू आज हाथ थी श्रीनाथजीना श्रृंगार धरशे, एमना कपोल ऊपर हाथ लगावशे, एमना गाल ऊपर हाथ लगावशे, तो तारा हाथ जे खुरदरा થઈ ગયા છે એ તારા ખુરદરા હાથ જ શ્રીનાથજીના મુખારવિંદ પર લાગશે. એટલે હે ગુસાઈજી, હવે આપ વીણા છોડો અને પોતાના હાથને કોમળ કરો. અને એ દિવસથી શ્રીનાથજીના કેવલ સુખ માટે પ્રિયજનો, પોતાની તો ખૂબ ઈચ્છા હતી કે હું વીણા વાદન કરું અને હું સંગીતમાં ખૂબ આગળ વધું, પણ કેવલ કારણ કે શ્રીનાથજીને શ્રમ ન થાય એટલા માટે વીણા વાદનનો ત્યાગ શ્રી ગુસાઈજીએ કર્યું છે. એનાથી આપણને બધાને પણ શીખવું પ્રિયજનો કે જે વસ્તુ ઠાકુરજીની પ્રાપ્તિમાં આપણને અવરોધરૂપ કે અડચણરૂપ થતી હોય ને, પોતાના જીવનમાંથી એને કાઢી નાખો.
અને જે વસ્તુ ઠાકોરજીની પ્રાપ્તિમાં, ઠાકોરજીથી પ્રેમ કરાવવામાં તમને મદદ કરતી હોય, ભગવદીઓનો સંગ હોય કે કીર્તન હોય કે આવી કથાઓ હોય કે આવા પ્રવચનો હોય, જેનાથી તમારું મન ઠાકોરજીમાં લાગતું હોય અને તમને એવો અનુભવ થતું હોય કે ભાઈ મારી ભક્તિ અને મારું ભાવ વધી રહ્યું છે, એ વસ્તુ વધુમાં વધુ કરવી. અને જે વસ્તુ એમાં નડતર રૂપ થાય છે એનો ત્યાગ કરવો. અમારા કામવનમાં બિકાનેરના એક સજાતીય બુલાજી કરીને રહેતા હતા. અને આ 50 વર્ષ પહેલાની વાત કહું છું, આપ બધાને સત્ય ઘટના કહું છું. અને આ બુલાજીને શતરંજ એટલે કે ચેસ રમવાનો બહુ શોખ. અને રમતા 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 એટલો બધો એમને શોખ, પણ એટલો જ પ્રેમ એમને આપણા ઠાકોરજીથી, ચંદબાવાથી હતો, શ્રી ગોકુલચંદ્રમાજીથી હતો. રોજનો નિયમ કે જેટલી ઘડી હું કામવન રહું, એક સમયમાં ઠાકોરજીના શયનના દર્શન તો હું કદી ન ચૂકું. અને એટલા માટે એવો નિયમ હતો એમનો. પણ એક દિવસ એવું થયું કે રમતમાં એમનું ધ્યાન ન રહ્યું અને સમય જતો ગયો. અને જોવા ગયા ઘડિયાળમાં વાગી ગયા હતા 7. દોડતા આવ્યા ચંદાવાના કમલ ચોકમાં. અને ત્યાં તો જોયું તો ઠાકોરજી પડી ગયા હતા. ઠાકોરજીના શયન થઈ ગયા હતા. અને જે મંદિર હતું એમાં તાલામંગલ થઈ ગયા હતા. એટલો બધો દુઃખ પ્રિયજનો આ બુલાજીને એ સમયમાં થયું કે તમે માનશો નહીં. મનમાં અને મનમાં એવો વિચાર કર્યું છે કે કારણ કે આજે આ મારી ચેસની ગેમે મારે ઠાકોરજીના દર્શન મિસ કરાવડાવ્યા, એટલે આજથી હું નિયમ લઉં છું કે હું જીવનમાં આજ પછી ક્યારે ચેસ ન રમીશ. અને આપ માનશો નહીં, પણ બાકીના જે પણ 15-20 વર્ષ જીવ્યા બુલાજી, ચેસ ન રમ્યા. કેમ ન રમ્યા? કારણ કે કેવલ એક ચેસની રમતે ઠાકોરજીના દર્શન મિસ કરાવડાવ્યા હતા. એટલે એવા બધા આગ્રહી, એટલા ઉચ્ચ પ્રકારના વૈષ્ણવ, એટલા ઉચ્ચ પ્રકારના ભગવદીઓ કે કેવલ કારણ કે એક સમયની ચેસ મને ઠાકોરજીના હાથે વિમુખ કરે છે, એટલે એવી કોઈ પણ વસ્તુ કે જે મને ઠાકોરજીના પ્રાપ્તિમાં અડચણરૂપ થાય છે એનો હું ત્યાગ કરીશ. એવા અદ્ભુત પ્રિયજનો આપણે ત્યાં ચરિત્રો છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં. અને સમય વ્યતીત થતો ગયો. ગુસાઈજી પણ મોટા થયા છે. આપ પણ 15 વર્ષના થયા છે ગુસાઈજી. અને ત્યાં તો શ્રી મહાપ્રભુજી હતા. આપે શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી. શું કરી? આપણા ત્યાં એવા શબ્દો નથી વપરાતા કે મહાપ્રભુજી લીલા કરી ગયા, કે આપ ખબર છે લૌકિકમાં વાપરીએ આપણે, ઓફ થઈ ગયા. હજી સુધી ઓન હતા, હવે ઓફ થઈ ગયા. તો એવા બધા શબ્દો પુષ્ટિ ભક્તિ માર્ગમાં વપરાતા નથી. અને એટલા માટે આપણા ત્યાં મહાપ્રભુજી માટે વપરાય છે કે શ્રી મહાપ્રભુજીએ ત્યાં આસુર વ્યામોહ લીલા કરી. જ્યાં લીલા કરી છે શ્રી મહાપ્રભુજીએ, સંપ્રદાયનો જે ભાર હતો એ ભાર હવે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી ઉપર આવ્યું છે. અને એક દિવસે જ્યાં શ્રી ગુસાઈજી બિરાજતા હતા પોતાના કક્ષમાં, અને શ્રી મહાપ્રભુજીનું સ્મરણ થઈ આવ્યું, મહાપ્રભુજીની યાદ આવી. અને મહાપ્રભુજીની યાદ આવી એટલે એમના ઉપર કંઈ લખવાની ઈચ્છા થઈ શ્રી ગુસાઈજી કે મારા પિતૃચરણે મારા માટે એટલું બધું કર્યું, એટલો બધો પરિશ્રમ લીધું છે અમારા માટે, એટલે હું એમને શું આપી શકું? કંઈ ન મળતા એમણે વિચાર કર્યો છે કે હું એક ગ્રંથ લખીશ અને એ ગ્રંથ ભેટ રૂપે શ્રી મહાપ્રભુજીને આપીશ. અને જ્યાં ગ્રંથ લખવા બિરાજ્યા આપ, શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કર્યું આંખ બંધ કરીને. અને સૌથી પહેલા આપના મનમાં શું થયું? આપના મનમાં આનંદ થયો છે. અને એટલા માટે પ્રથમ શબ્દ આપે લખ્યું આનંદાય નમઃ. એટલે આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્મ કૃપાનિધિ. આ કયા સ્તોત્રની પંક્તિ છે? સર્વોત્તમ સ્તોત્રની પંક્તિ. એટલે કારણ કે શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરતા જ આનંદ થયું, એટલે આપશ્રીએ પ્રથમ નામ લખ્યું આનંદ. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્મ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન. આખા શ્રી મહાપ્રભુજીના 108 નામ શ્રી ગુસાઈજી બતાવ્યા છે આપણને બધાને. સમય વ્યતીત થતો ગયો પ્રિયજનો. ધીમે ધીમે વર્ષો વીતતા ગયા, મહિનાઓ વીતતા ગયા. મોટા થયા છે શ્રી ગુસાઈજી. અને હવે જ્યાં શ્રી ઠાકોરજીના મંદિરની જવાબદારી આપના ઉપર આવી, અને જ્યાં શ્રીનાથજીની સેવાના તિલકાયત આપ બન્યા છો. પહેલા શ્રી ગોપીનાથજી હતા, પણ કારણ કે શ્રી ગોપીનાથજી વહેલા લીલા કરી ગયા
એટલે હવે સંપ્રદાયની જિમ્મેદારી આવી કોના ઉપર? આપણા શ્રી ગુસાઈજી ઉપર. અને સંપ્રદાયની જિમ્મેદારી આવી એટલે બધા એટલો મોટો સ્ટાફ હતો. એવું કહેવાય છે કે એ સમયમાં શ્રીનાથજીનો 500 માણસોનો સ્ટાફ હતો. એ સમયમાં 500 માણસો આપની સેવા કરતા હતા શ્રીનાથજીની. અને એવામાં બધા માણસોની નિયુક્તિ પણ આપ જ કરતા હતા. અને એવામાં શ્રીનાથજીનું એક અત્યંત કૃપાપાત્ર વૈષ્ણવ જેનું નામ હતું ભોલા પટેલ. આજે ભોલા પટેલ હતો, ગાયોની સેવામાં ખૂબ તત્પર હતો. અને श्रीनाथ श्री गुसाई जी ने आगे करी कि काका जी ये भोला पटेल मुझको बहुत प्रिय है और गायन की सेवा में आगे खूब रुचि है. चलिए आप आपसे कैसे विनती है मेरी, आपसे मेरी एक ऐसी आज्ञा है कि आप यहाँ को गौशाला में से शिफ्ट करके गौशाला में से लेके और मेरे पहरेदारी की सेवा में आपको प्रस्थापित कर दो. तो मंदिर ना जो पोरियाओ होय, वॉचमैन होय, जे द्वारपालो होय, एनी सेवा में आप आने पधराओ एवं श्री गुसाई जी ने श्रीनाथ जी आज्ञा करी. હવે આ ભોલા પટેલ જેવું નામ હતું એવું જ આમનું સ્વરૂપ અને સ્વભાવ હતું. બહુ ભોળા હતા અને ગુસાઈજીને પણ કાકાજી બોલાવતા હતા. वैष्णव આવ્યા કે અરે ભોલા પટેલ तो गुसाई जी बुला रहे हैं. लो ये गुसाई जी कौन प्रकट हो गए? मैं कोई गुसाई जी को नहीं जानता हूँ. अरे काका जी बुला रहे हैं, काका जी. अच्छा काका जी बुला रहे हैं, काका जी बुला रहे हैं કરીને દોડ્યા છે ગુસાઈ जी પાસે. અને ત્યાં કહ્યું બધા ભોલા પટેल श्रीनाथ जी की मुझे आज्ञा है कि तुम्हें ठाकुर जी का द्वारपाल बनाया जाए. क्या तुम्हें ये सेवा मंजूर है? अरे हाँ काका जी आप तो आज्ञा करो. जो सेवा ठाकुर जी की आपको मेरे लायक लगे आप मुझको दे दो और वो सेवा मैं पूरे श्रद्धा और पूरे भाव से करूँगा. तो ठीक है भोला पटेल, आज से श्रीनाथ जी के मंदिर के पौड़िया हम तुमको बना रहे हैं. पर देखो ध्यान रहे क्योंकि श्रीनाथ जी को वैभव बढ़ रहा है. याली एक मच्छर भी, एक वस्तु भी, छोटी से छोटी वस्तु भी मंदिर के बाहर नहीं जानी चाहिए. अरे काका जी आप तो चिंता मत करो. एना तो भोड़ा आता એટલે ભોળાઈમાં કરતા ગયા